હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? વેલકમ ટુ અવર અશ્વમેઘ વિદ્યાલય. હું અંજલિ ટંડેલ. આજે આપણે જોઈશું કેટલીક રસપ્રદ પેટર્ન્સ વિશે. ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો જોઈશું, જેમાં ત્રિકોણીય સંખ્યા એટલે કેવું કે એ સંખ્યાઓને આપણે ડોટ સ્વરૂપે લખતા હતા, બરાબર. 1 હોય તો 1 ડોટ, 2 હોય તો 2 ડોટ, 3 હોય તો 3 ડોટ, બરાબર. તો એ સંખ્યાઓને આપણે ત્રિકોણ સ્વરૂપે લખી શકીએ કે નહીં તેવી કઈ સંખ્યાઓ છે તે પહેલાં તો જોઈએ. તો 1માં તો એક જ છે એટલે ત્રિકોણ સ્વરૂપે લખી શકીએ. 3 તો 2ને તો લખી નથી શકતા, બરાબર. 2ને 3ને લખી શકીએ છીએ, 3 ડોટને. કઈ રીતે? 1, 2 અને 3. 4 કે 5ને નથી લખી શકતા, 6ને લખી શકીએ છીએ. કઈ રીતે? 1, 2, 3, 4, 5, 6. તો આ રીતે ત્રિકોણ બને છે ને, આ રીતે ત્રિકોણ બને, અહીં આ રીતે ત્રિકોણ બને, જુઓ, બરાબર. એવી જ રીતે 10ને લખી શકીએ છીએ, તો 10ને આ રીતે ત્રિકોણ બનશે છે. ત્યારબાદ 15ને પણ લખી શકીએ છીએ, જુઓ, 15ને પણ આ રીતે મોટો ત્રિકોણ બને, બરાબર. તો એવી ત્રિકોણીય સંખ્યાઓ લઈએ, 1, 3, 6, 10, 9, એમનો સરવાળો કરીએ હવે આપણે. તો જો 1 + 3 કરીશું, 1 અને 3નો સરવાળો, તો કેટલા થાય? 4, બરાબર. 4 એક પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં? તો 4ને આપણે કોઈ સંખ્યાના વર્ગ સ્વરૂપે લખી શકીએ? તો હા, લખી શકીએ. કયા સ્વરૂપે? તો 2નો વર્ગ, એટલે 4 થાય, 2 × 2, બરાબર, એટલે પૂર્ણવર્ગ છે. ત્યારબાદ આપણે 3 અને 6નો સરવાળો કરીએ, 3 + 6 એટલે કેટલા થશે? 9. તો 9 એ પૂર્ણવર્ગ છે? તો કે હા. કઈ સંખ્યાનો? તો 3 તારી 9, 3 × 3, 3નો વર્ગ 9 થાય, બરાબર. એવી જ રીતે આપણે 6 અને 10નો સરવાળો કરીએ, 6 અને 10 થાય 16. 16 એ પૂર્ણવર્ગ છે 4નો વર્ગ. એવી જ રીતે 10 અને 15નો સરવાળો કરીએ, 25 થાય. 25 એ કોનો વર્ગ છે? 5નો. આનો અર્થ આપણને અહીં એક પેટર્ન મળી. શું પેટર્ન મળી? તો આપણે ત્રિકોણીય સંખ્યાઓનો, ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરીએ, ક્રમિક જ લેવાની, હા. 1 + 3, 3 ને 6, 1ને 6 નહીં લઈ શકાય, આ ક્રમિક નથી, બરાબર. તો 1 + 3, 3 + 6, આવી રીતે ક્રમિક રીતે સરવાળો કરીએ તો આપણને શું મળે છે? પૂર્ણવર્ગ સંખ્યાઓ મળે છે. આ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદની પેટર્ન છે 2 વર્ગ સંખ્યાની વચ્ચેની સંખ્યાઓ. એટલે શું? તો 2 વર્ગ સંખ્યાઓ લઈએ, ધારો કે 1નો વર્ગ થાય 1, બરાબર, અને 2નો વર્ગ થાય 2. તો 1 અને 2ની વર્ગ સંખ્યાની વચ્ચેની સંખ્યાઓ કઈ હોય? તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4. તો 1 થી 4ની વચ્ચે કઈ સંખ્યાઓ આવે છે? 2 અને 3, બરાબર. ત્યારબાદ 9 અને 16ની વચ્ચે કેટલી સંખ્યાઓ મળે? તો 9 અને 16ની વચ્ચે જુઓ, આ 9 ને 16, તેની વચ્ચે જે 9 પછી અને 6 પહેલાંની 16 પહેલાંની જેટલી પણ સંખ્યાઓ આવે તે 10, 11, 12, 13, 14, 15, 16. 16 અને 25 વચ્ચે કેટલી મળે? તો 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. કુલ 8 સંખ્યાઓ એવી મળે. ને આ જે વચ્ચેની સંખ્યાઓ મળે છે તે તમે જુઓ તો એ સંખ્યાઓ બાકી કોઈ પણ સંખ્યાની વર્ગ સંખ્યા નથી, એ સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આપણે વચ્ચેની સંખ્યાઓ શોધી શકીએ છીએ. તો ધારો કે આપણને એવું કહ્યું હોય કે 2 પૂર્ણવર્ગ સંખ્યાઓ છે, 9 અને 16, તેની વચ્ચેની કેટલી સંખ્યા આવી શકે? તો આપણે કઈ રીતે શોધી શકીએ? એના માટે એક સરળ સૂત્ર છે, પરંતુ બંને સંખ્યાઓ પૂર્ણવર્ગ હોવી જોઈએ, બરાબર. જો n અને n+1નો વિચાર કરીએ તો મળે છે 2n + 1, અને એની વચ્ચેની પૂર્ણવર્ગ ન હોય તેવી સંખ્યાઓ, એટલે એમાંથી એક ઓછું, એટલે કે 2n, બરાબર. એટલે 5 ને 4, 2 ક્રમિક સંખ્યાઓની જ વાત કરવાની છે. n અને n+1 એટલે આ 4 હોય તો 4 + 1 એટલે કે 5, બરાબર. 4 ને 5ના વર્ગ તે લેવાના છે કે 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25.
એમની વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી મળશે? તો 2n જેટલી. એટલે n એટલે કેટલા? 4. તો 2 ગુણ્યા 4 એટલે 2n, બરાબર. 2 ગુણ્યા 4 એટલે કેટલા મળે? 8. એટલે 8 જેટલી મળશે. અથવા તો 25 ઓછા 16 એટલે કેટલા મળે? 25 ઓછા 16 9. એમાંથી એક બાદ કરી દેવાના એટલે કે 8, બરાબર. એટલે 8 જેટલી આપણને મળે. જો 4નો વર્ગ ને 3ની વર્ગની વાત કરી હોય તો 16 ઓછા 9 એટલે કે 7. 7માંથી એક ઓછા કરી દેવાના એટલે કે 6. તો 6 જેટલી વચ્ચેની સંખ્યાઓ મળે છે. એટલે જે તફાવત મળે એનાથી એક ઓછી સંખ્યા લેવાની, ઓછો અંક લેવાનો, એટલી સંખ્યાઓ આપણને વચ્ચે મળે છે. આ પણ એક પેટર્ન આપણને અહીંથી મળી શકે. અહીં કેટલીક સરસ મજાની રસપ્રદ પેટર્ન છે. તે પહેલાં પ્રયત્ન કરવો જોઈએ. 9નો વર્ગ અને 10નો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ? જુઓ, 2 ક્રમિક છે, 9નો વર્ગ અને 10નો વર્ગ. એટલે કે આ nનો વર્ગ ને આ છે n+1નો વર્ગ, બરાબર. nનો વર્ગ અને n+1નો વર્ગ લઈએ તો n એટલે 9, n+1 એટલે 10. ચાલો, એટલે કે શું આવશે? 10નો વર્ગ 100 ઓછા 9નો વર્ગ 81. 100 ઓછા 81 કરો એટલે કેટલા વધશે? તો 19 મળે. હવે એનાથી એક અંક ઓછો લેવાનો એટલે કેટલા આવશે? 18. એટલે 9નો વર્ગ અને 10નો વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ મળશે આપણને? 18. ડાયરેક્ટ તમે સૂત્રની રીતે જુઓ તો nનો વર્ગ n+1નો વર્ગ, n તરીકે કેટલા છે? 9, બરાબર. તો વચ્ચેની સંખ્યા કેટલી મળે? સૂત્ર પ્રમાણે 2n જેટલી. એટલે કે 2 ગુણ્યા 9 એટલે કેટલી મળે? 18 જેટલી. સૂત્રની રીતે આપણે આ રીતે શોધી શકીએ. અને સૂત્રની રીતે નહીં ફાવે તો તમે વર્ગ કરો, તેની બાદબાકી કરો, એનાથી એક અંક ઓછો હોય તેટલી આપણને વચ્ચેની સંખ્યાઓ મળે. 11નો વર્ગ અને 12નો વર્ગ 2 ક્રમિક સંખ્યાઓ જ છે. એટલે કે n તરીકે 11 આવશે. એટલે કે 2n કેટલા થાય? 2 ગુણ્યા 11 એટલે કે 22. તો 11નો વર્ગ અને 12નો વર્ગ વચ્ચે ટોટલ 22 સંખ્યાઓ આપણને મળશે, બરાબર. ચાલો, નીચે આપેલ પૂર્ણવર્ગ સંખ્યાઓની જોડીઓ વચ્ચે પૂર્ણવર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળે? જુઓ, 100 અને 101 એટલે તરત આપણને ખ્યાલ આવી જાય. 100નો વર્ગ અને 101નો વર્ગ કરવાની જરૂર નથી. n+1 છે, બરાબર. તો 2n જેટલા એટલે 2 ગુણ્યા 100 એટલે 2 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 200. તો 200 જેટલી સંખ્યાઓ અહીં વચ્ચે મળશે. 90 અને 91 ક્રમિક સંખ્યાઓ છે એટલે 2n એટલે 2 ગુણ્યા જે આગળની સંખ્યા એની સાથે ગુણી કાઢવાની, એટલી સંખ્યાઓ આપણને વચ્ચે મળે. આ એક પેટર્ન થાય. ચાલો, એકી સંખ્યાઓનો સરવાળોની વાત કરીએ. હવે આપણે એકી સંખ્યાઓ લેવાના છે કે 1 તો બરાબર 1 એકી સંખ્યા છે તો એનો વર્ગ થાય 1. ચાલો, ત્યારબાદ છે સરવાળો લેવાનો છે એટલે 1 અને ત્યાર પછીની ક્રમિક સંખ્યા કઈ છે? એકી 3. તો 1 + 3 4 થાય. 4 એટલે કોણ? તો 2નો વર્ગ. ત્યારબાદ 1 + 3 + 5 એટલે કે 3 ક્રમિક એકી સંખ્યા લીધી. પ્રથમ 3 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 9. એ 9 કોનો વર્ગ છે? 3. આવી રીતે તમને પૂછાઈ શકે કે પ્રથમ 4 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો, 4 એટલે પ્રથમ 4 ક્રમિક એકી સંખ્યાઓ લખવાની, તેનો સરવાળો કરવાનો, એ કોનો વર્ગ છે એવું પૂછી શકે. તો એ કેટલા થાય? 16. તો 16 કોનો વર્ગ છે? 4નો. એટલે આવા શોર્ટ ક્વેશ્ચન MCQમાં પૂછાઈ શકે છે. તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. એટલે કે આનો અર્થ શું થાય કે જ્યાં આપણે પ્રથમ n ક્રમિક એકી સંખ્યાઓ લઈએ તો તેનો સરવાળો nનો વર્ગ મળે. એટલે શું? તો પ્રથમ 3 ક્રમિક લીધી, 3 લીધી તો 3નો વર્ગ મળે 9, બરાબર. પ્રથમ 4 ક્રમિક એકી સંખ્યાઓ લીધી તો 4નો વર્ગ મળે. પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યાઓ લીધી, ક્રમિક જ લેવાની છે, તો 5નો વર્ગ મળે. એટલે n લીધી હોય તો nનો વર્ગ, જેટલી લીધી હોય એટલી સંખ્યાનો વર્ગ મળે. 6 હોય તો 6નો વર્ગ મળે 36, બરાબર. સરવાળો આ રીતે આપણે એક તારણ કાઢી શકીએ. બીજી વસ્તુ કે જો આપેલ પ્રાકૃતિક સંખ્યાને 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી ન શકાય તો તે પૂર્ણવર્ગ સંખ્યા નથી, બરાબર. તમે જુઓ તો બધી જ જે પૂર્ણવર્ગ સંખ્યાઓ છે, 1નો વર્ગ, 2નો વર્ગ, ક્રમિક રીતે આપણને મળે છે, બરાબર. તો જે પૂર્ણવર્ગ સંખ્યાઓ છે એને આપણે એવું કહી શકીએ કે એને ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે, બરાબર.
એટલે જે પણ સંખ્યાઓ હોય એને ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ ન કરી શકાય તો એવી સંખ્યાને આપણે પૂર્ણવર્ગ સંખ્યા કહી શકીએ નહીં. એટલે પૂર્ણવર્ગ સંખ્યા કોને કહીશું કે જે સંખ્યાઓને એકથી શરૂ કરીને, શરૂ એકથી જ કરવાનું છે, એકથી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય તો તે પૂર્ણવર્ગ સંખ્યા છે, અને રજૂ કરી ન શકાય તો તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. આ પણ આપણને એક તારણ મળે. બરાબર. તમે જુઓ 121, તો એને તમે એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકો કે નહીં તે જોઈ લેવાનું. 1 + 3 5 7 9 11 આ બધી સંખ્યાનો જો તમે સરવાળા કરો તો 121 આપણને જવાબ મળે. આનો અર્થ થાય કે 121 એ પૂર્ણવર્ગ છે, કે કારણ કે એને ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. 55ને તમે જોશો તો 55 આવશે જ નહીં. ધારો કે જો આપણે કરીએ તો 1 3 5 7 9 11 13 15, જો આપણે સરવાળો કરીએ તો કેટલા થાય? 11 સુધીના સરવાળા 36 થાય છે. બરાબર. 36 + 13 કરીએ 9 4 49, 36 13 થઈ ગયા, +15 કરીએ તો 9 10 11 12 13 14, બધી પડી 6 ને 4 ને 5 ને 6 64 થાય છે. આનો અર્થ કે સરવાળો 55 આવતો નથી. 55 આવતો નથી એટલે આ સંખ્યાને આપણે કહી શકીએ કે એ પૂર્ણવર્ગ નથી. 81, તો તમે પ્રથમ 9 ક્રમિક લો ને, 9 સુધી નહીં, 9 સંખ્યાઓ લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 17 સુધી તમે સરવાળો કરો તો 81 આવશે. 49 એ પણ 7નો વર્ગ છે. બરાબર. તો ટોટલ 7 એકી સંખ્યાઓ લખવાની. 1 + 3 + 5 7 9 11 અને 13. બરાબર. ટોટલ 7 સંખ્યાઓ થાય તો એટલે કે 7નો વર્ગ આવશે. 7નો વર્ગ કેટલા? 49, એટલે એ પૂર્ણવર્ગ થાય. બરાબર. ત્યારબાદ 69, તો એ પૂર્ણવર્ગ નથી. આ રીતે ખ્યાલ આવ્યો. ચાલો હવે આપણે જોવાના છે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. જો આપણે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરીએ 4 + 5 12 + 13 24 + 25, તો એ પણ કોઈ પૂર્ણવર્ગ સંખ્યા મળે છે. એ કયા પ્રકારની મળે? જ્યારે આપણે આવો સરવાળો કરીએ ત્યારે એકી સંખ્યાના વર્ગ મળે આપણને, ફક્ત એકી સંખ્યાના વર્ગ, બેકી સંખ્યાના વર્ગ મળતા નથી. ત્યારે ખ્યાલ આવ્યો. એટલે કે આપણે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને, આ એકી સંખ્યાનો વર્ગ જોયા 81 121 225 વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા સ્વરૂપે પણ રજૂ કરી શકીએ છીએ. હવે 21નો વર્ગ એને ક્રમિક સરવાળા સ્વરૂપે રજૂ કરવું હોય તો કઈ રીતે રજૂ કરી શકીએ? તો પહેલાં તમારે 21ના વર્ગ કરવાના. એ કેટલા થાય તે જોવાના. બરાબર. 21નો વર્ગ એટલે 21 × 21 થાય, તો 21 × 21 કરીશું આપણે. 0 2 2 દુ 4. ચાલો 1 એકુ 1 અને અહીં આવશે 2 એકુ 2 1 4 441. એને આપણે ક્રમિક સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ 441ને, કે બે સંખ્યાઓના સરવાળા હોય. જેમ કે એને અડધા કરવાના એટલે ખ્યાલ આવી જાય. એટલે કે 220 + 221 ક્રમિક સંખ્યાઓ છે. એટલે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા સ્વરૂપે આપણે પૂર્ણવર્ગ સંખ્યાને લખી શકીએ. બરાબર. એકી સંખ્યા હોવી જોઈએ, પણ 21 એ એકી સંખ્યા છે. 13 પણ એકી સંખ્યા છે. 13નો વર્ગ તમારે જોવાના 169. બરાબર. આને પણ આપણે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકીએ. 11નો વર્ગ એ તો અહીં આપ્યા છે 121, તો 7 + 1 7 થાય. ત્યારબાદ 19નો વર્ગ આ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. ખ્યાલ આવ્યો. ચાલો હવે આપણે જોઈએ બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર જોઈએ. જો બે ક્રમિક એકી સંખ્યા લઈએ 11 × 13 તો 143 મળે છે. આનો અર્થ 143 એટલે કે 12નો વર્ગ ઓછા 1 થાય. 11 અને 13ની વચ્ચેની સંખ્યા છે 12, એનો વર્ગ લેવાનો, એમાંથી 1 બાદ કરવાના, એટલો જવાબ મળે. જ્યારે આપણે ગુણાકાર શોર્ટ ટ્રીક શીખીએ ને, શોર્ટ ટ્રીક
તેમાં આ વસ્તુ કામ લાગે કે 11 ગુણ્યા 13 કરવા કહ્યું હોય તો વચ્ચે કઈ સંખ્યા રહી ગઈ? 12, બરાબર. તો એનો વર્ગ કરવાનો, એમાંથી એક બાદ કરવાનો. 12નો વર્ગ આપણને ખ્યાલ છે 144, બરાબર. એમાંથી એક ઓછા કરી દે એટલે 143. એટલે આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આવે? 143. આ રીતે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈએ. તમે બે ક્રમિક જ લેવાની છે. આપણે બે ક્રમિકની જ વાત કરવાની છે કે એના પછી તરત આવતી હોય તે. બે ક્રમિક આ એકી સંખ્યા, એવી રીતે બે ક્રમિક બેકી સંખ્યા 44 અને ગુણ્યા 46. તો એના માટે શું કહી શકીએ? તો એ બંને વચ્ચે કઈ સંખ્યા રહી ગઈ? 45. વચ્ચેની સંખ્યા 45, એનો વર્ગ ઓછા 1, એનો જવાબ મળે. આનો ગુણાકાર એટલો મળે, 45નો વર્ગ ઓછા 1. તો 45નો વર્ગ કરી નાખવાનો, એમાંથી એક બાદ કરી નાખીએ એટલે આપણને આ ગુણાકારનો જવાબ ઇઝીલી મળી જાય. ચાલો, પૂર્ણવર્ગ સંખ્યાઓની અન્ય બીજી તરાહો. કેટલીક અન્ય વિવિધ પ્રકારની રસપ્રદ તરાહો આપણને મળે છે. જેમ કે 1નો વર્ગ 1, ત્યાર 1 પછી 2 1, 2 1નો વર્ગ મળશે 1 2 1 ને વચ્ચે 2 આવી જાય. 3 વખત 1નો વર્ગ કરીએ તો કેવી રીતે લખવાનું? તો 3 વખત 1નો વર્ગ તો 3 સંખ્યા લખવાની, 1 2 3, થઈ ગયા. પછી ફરીથી ઉતરતા ક્રમમાં જવાનો, 3 પછી 2 1, આ રીતે જોયું. 4 વખત 1નો વર્ગ તો 1 2 3 4, થઈ ગયા. પછી ફરીથી ઉતરતી સંખ્યા, 4 પછી 3 2 1, જુઓ આનો જવાબ. 4 વખત 1નો જવાબ આ રીતે આવે. 5 વખત 1નો વર્ગ કરવા કીધું હોય તમને તો તમારે આઈડિયાઝ કહીને આપણે શોર્ટ ટ્રીક તે વાપરવાની કે 4 વખત 5 વખત 1 છે તો 1 2 3 4 5, પછી ઉતરતો ક્રમ 4 3 2 1, આ એનો જવાબ. આવી રીતે. ત્યારબાદ અહીં તમે જુઓ 7નો વર્ગ તો 49 થાય. તો 6 એની આગળની સંખ્યા 1 લીધી, 6 7નો વર્ગ તો એ થાય 7નો વર્ગ 49 ને એની વચ્ચે તમારે લખવાના છે બીજા 4 અને એનાથી 1 ઓછા 8. 2 વખત 6 અને 7નો વર્ગ તો 49 તો લખવાના જ. 2 વખત 6 છે તો 2 વખત 4 લખવાના ને 2 વખત 8 લખવાના. 3 વખત 6 7નો વર્ગ તો 7નો વર્ગ 49 તો લખવાના જ. 3 વખત 6 છે તો 3 વખત 4 આવવા જોઈએ. બીજા 3 વખત 4 આવવા જોઈએ અને 3 વખત 8, આનો જવાબ. આવી રીતે આપણને શોર્ટ ટ્રીક મળી શકે. જેટલા 6 એટલા 4 ને એટલા 8 વચ્ચે મૂકવાના. 8 કેમ? તો 9થી ઓછા 1 મૂકવાના, અને 4 કેમ? તો આ 4 છે એની જગ્યાએ 4. આવી રીતે આપણે યાદ રાખી શકીએ. પ્રયત્ન કરો, આપ્યા છે જુઓ. 1 2 3 4 5 6, 6 વખત 1નો વર્ગ તો 1 2 3 4 5 6, પછી ઉતરતો ક્રમ 5 4 3 2 1, આનો જવાબ. આ તમે જાતે કરી શકો છો. ચાલો આ જોઈએ. 1 2 3 4 5 6, 6 વખત 6 અને 7નો વર્ગ. 6 વખત 6 અને 7નો વર્ગ એટલે પહેલાં 49 લખી દેવાના. 6 વખત 6 છે તો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, આ એનો જવાબ. આવી રીતે આપણે વર્ગ છે તો આનો વર્ગ કરવા ના બેસાય ત્યારે, બરાબર, આવી રીતે શોર્ટ ટ્રીક વાપરીને જવાબ શોધી શકીએ છીએ. એટલે પૂર્ણવર્ગ સંખ્યાઓ ઘણી બધી તરાહો વડે જોડાયેલી છે. હવે આ પેટર્ન્સ આધારિત આપણે સ્વાધ્યાય જોઈશું.